ગુજરાત આહિર સેના દ્વારા 114 શહીદ વીર આહિર જવાનોની યાદમાં ભાલકા તીર્થ ખાતે શૌર્ય દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડા, બ્રહ્મકુમારી પરિવાર ઉપસ્થિત રહીને શહીદ વીરોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. જ્યારે આહિર સમુદાય દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગ સાથે રક્તદાન પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત આહિર સેના દ્વારા આયોજિત શૌર્ય દિવસની ઉજવણીના કાર્યક્રમને બિરદાવતા ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે આવા કાર્યો કરવાથી એક વિચાર સાથે સમાજ સંગઠિત થશે અને જો સમાજ સંગઠિત થશે તો જ આ લોકશાહી દેશમાં આપણી તાકાતથી જીવી શકશું. જવાહર ચાવડાએ આહિર રેજિમેન્ટની માંગને દોહરાવતા જણાવ્યું હતું કે એ સમયમાં સમાજના લોકોએ આપેલા બલિદાનથી પ્રેરાઈને આજે આહિર રેજિમેન્ટની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આહિર સમાજને સરકાર પાસેથી કોઈ સહાય નથી જોતી, પરંતુ આહિર સમાજ દેશ કાજે બલિદાન આપવા માંગે છે, પોતાનું લોહી આપવા માંગે છે. આ રાષ્ટ્રને અમે અમારી જાત સમર્પિત કરવા માંગીએ છીએ અને તેના માટે અમે અમારી ઓળખ માંગીએ છીએ અને એ ઓળખ છે આહિર રેજિમેન્ટ.